હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચર તરફ આગળ વધીએ છીએ. નેક્સ્ટ લેક્ચર એ લેક્ચર નંબર 6 કેના ઉપર આધારિત છે? લેક્ચર નંબર 6 એ ઇલેક્ટ્રિક ડાયપોલ. ઇલેક્ટ્રિક ડાયપોલ ઇલેક્ટ્રિક ડાયપોલ ઉપર આધારિત છે. ઇલેક્ટ્રિક ડાયપોલ શું છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે, એને રિલેટેડ એક્ઝામ્પલ અલગ અલગ કેવા હોય છે એના વિશે આપણે વાત કરશું. તો શરૂ કરીએ. ઇલેક્ટ્રિક ડાયપોલ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ? ઇલેક્ટ્રિક ડાયપોલ નું મીનિંગ શું થાય, એનો અર્થ શું થાય? તો an electric dipole is a system of two equal, બે સમાન and opposite point charge, plus અને minus opposite charge, separated by a small finite distance. small finite distance એટલે કે એક પ્લસ ચાર્જ છે અને આ માઇનસ ચાર્જ છે. એ બંને વચ્ચેનું અંતર સ્મોલ હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? એક પ્લસ ચાર્જ છે, એક માઇનસ ચાર્જ છે. બંને વચ્ચેનું અંતર એ 10⁻6 ઘાત એટલે 10⁻6 મીટર થી 10⁻10 એટલે કે એંગસ્ટ્રોમ એટલે મીટર નું અંતર હોવું જોઈએ. એટલે બહુ જ ઓછું હોવું જોઈએ અંતર બંને વચ્ચેનું. ઓકે, તો આને શું કહેવાય? આખા તંત્રને ડાયપોલ કહેવાય. ગુજરાતીમાં પણ ડાયપોલ જ કહેવાતો હોય છે. ઓકે, હવે જે એનો એકમ છે, યુનિટ છે, યુનિટ શું છે? કુલમ ઇન્ટુ મીટર. કુલમ ઇન્ટુ મીટર. આ બેઝિક વસ્તુ છે. ડાયપોલ શું છે? ડાયપોલ શું છે? વ્યાખ્યા ફરીથી જોઈએ. An electric dipole is a system of two equal and opposite charges are separated by very small distance. બહુ જ ખૂબ જ નાના અંતરે એ બંને વચ્ચેનું અંતર હોય છે, બંને સેપરેટ હોય છે. ઓકે, આ એની ફિગર છે, પ્લસ અને માઇનસ. હવે તમે ભણી ગયા છો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી ક્યાં સુધીનું હોય, ક્યાં હોય છે કે પ્લસ થી શરૂ થાય અને માઇનસ તરફ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છે, વિદ્યુત ક્ષેત્ર હોય છે. એટલે કે પ્લસ માંથી બધી ફિલ્ડ લાઇન્સ કેમ થતી હતી? બહાર નીકળતી હતી. અને માઇનસ માં બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અંદર આવતી હતી. એટલે કે પ્લસ થી માઇનસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને મળે. પરંતુ ઇલેક્ટ્રિક ડાયપોલમાં શું થાય? ઇલેક્ટ્રિક ડાયપોલમાં શું થાય? ઇલેક્ટ્રિક ડાયપોલમાં માઇનસ થી પ્લસ હોય. કેવું? માઇનસ થી પ્લસ એટલે કે માઇનસ ક્યુ ચાર્જ થી પ્લસ ક્યુ ચાર્જ તરફ એની દિશા હોય. એટલે કે જો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોય તો ડાયપોલની દિશા વિરુદ્ધ દિશાની હોય. ઓકે, આ રીતના. રાઈટ? જો અહીંયા ફિગર દોરેલી છે, પ્લસ માંથી માઇનસ માં જાય એ ફિલ્ડ લાઇન્સ દોરેલી છે. ઓકે, અને ડાયપોલ આ રીતના દર્શાવી શકાય. ઇલેક્ટ્રિક ડાયપોલ માઇનસ થી પ્લસ દર્શાવવાનું આ દિશામાં. ઓકે, તો ઇલેક્ટ્રિક ડાયપોલ વિશે બેઝિક ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ અને એનો એકમ પણ જોઈ લીધો, એનો યુનિટ પણ જોઈ લીધો. આગળ વધીએ. આ એક એક્ઝામ્પલ છે કે જેમાં આપણને ઇલેક્ટ્રિક ડાયપોલનો બેઝિક જે જોયું એના ઉપરથી જ ક્વેશ્ચન આપેલો છે. અહીંયા જોશો કે એક
z દિશામાં ચાર્જીસ આપેલા છે qb, જેનું અંતર છે સેન્ટર થી, ધ્યાન રાખજો અહીંયા પણ જો ફિગર જો કે આ સેન્ટર થી એનું અંતર છે a અને આનું અંતર છે a. હવે એક ટર્મ્સ આવશે આમાં, ફિગર આ જે છે એમાં ઇક્વેશન કઈ રીતનું બને કે p બરાબર કોઈ એક ચાર્જ લેવાનો, કયો ચાર્જ લઈએ q, અને એ બંને વચ્ચેનું અંતર આ કેટલું છે a plus a એટલે 2a, q into 2a. ઓકે, તો આ એનું ઇક્વેશન થાય q into 2a. તમને ઘણી જગ્યાએ આ a ની જગ્યાએ l આપેલી હોય તો q into 2l થાય, q into 2l. તો આ એનું બેઝિક સૂત્ર છે, તે બંને વચ્ચેનું અંતર એની સાથેનો ચાર્જ વિદ્યુત ભાર એ કરી એટલે આપણે ડાયપોલ મળી જાય q into 2a. ઓકે, આ એની ફિગર છે, બંને એની ફિગર છે, અને દિશા એની શું હોય, આ એની દિશા છે કઈથી, માઈનસ થી પ્લસ તરફ. ઓકે, રાઈટ. હવે અહીંયા જોશો તમે આ a અને આ a, એટલે 2a ક્યારે થાય છે કે જ્યારે સેન્ટર થી સેન્ટર, અહીંયાથી સેન્ટર a છે, આ અહીંથી સેન્ટર a છે, એટલે સેન્ટર થી અંતર જોવાનું, એટલે 2a થાય છે. સેન્ટર થી આ બાજુ a, સેન્ટર થી આ બાજુ a, એટલે 2a થાય છે, q into 2a. ઓકે, તો આ ફિગર છે, એમાં સેન્ટર આ છે, સેન્ટર થી z દિશામાં 15 સેન્ટીમીટર આપેલું છે, અને માઈનસ z રેખીયની જગ્યાએ એ થોડુંક અલગ પડતું છે, વચ્ચે સેન્ટર છે, એમાં પ્લસ q અને પ્લસ q ચાર્જ રાખેલા છે, અને ઉપર માઈનસ q છે, અને આ બાજુ પણ માઈનસ q છે, માઈનસ q, q, 0. ઓકે, માઈનસ q 0, આ a છે, આ a છે અંતર. ઓકે, આ અંતર આપેલા છે. શું કરશું, હવે તમને કીધેલું છે કે ડાયપોલની દિશા કઈ હોય, ડાયપોલની દિશા નીચે તરફ, એટલે કે માઈનસ q થી પ્લસ q તરફ, એટલે આ બાજુ આવે એનો રિઝલ્ટન્ટ નીચે આવે. આ પછી આ પણ માઈનસ q છે, માઈનસ q થી પ્લસ q તરફ આવે એટલે આ બાજુ, એટલે કે બંનેનો રિઝલ્ટન્ટ આ દિશામાં મળે, એક નીચે અને એક ડાબી બાજુ. હવે ડાયપોલ p1 લઈએ, આ p2 છે. ઓકે, હવે તમે જોશો બંને વચ્ચેનું અંતર સમાન, બંને ચાર્જ સમાન, તો ડાયપોલની વેલ્યુ p1 બરાબર p2 બરાબર p થાય. ઓકે, સમાન છે એટલે, તો સમાન છે એટલે બંનેની વેલ્યુ સમાન, તો એની રિઝલ્ટન્ટ વચ્ચે મળે, એનું રિઝલ્ટન્ટ વચ્ચે મળે, એનું પરિણામી વચ્ચે મળે. ઓકે, આ બધું આપણે જોઈ ગયા છે, રિઝલ્ટન્ટ ગોતવું, સમાન વેલ્યુ હોય તો એનું રિઝલ્ટન્ટ કઈ રીતના મળે, એનું સૂત્ર શું આવે એ પણ તમને ખ્યાલ છે. કઈ રીતના મળશે, p net બરાબર √p1 સ્ક્વેર પ્લસ p2 સ્ક્વેર પ્લસ 2p1 p2 cos 90 ડિગ્રી. અહીંયા 90 ડિગ્રી છે, 90 ડિગ્રી એટલે આ ટર્મ 0 થઈ જાય, cos 90 0. ઓકે, તો √p1 સ્ક્વેર પ્લસ p2 સ્ક્વેર. હવે બંનેની વેલ્યુ સમાન છે, ડાયપોલ સમાન છે, બંનેનું અંતર સમાન, બંનેના ચાર્જ સમાન, તો ડાયપોલની વેલ્યુ સમાન છે, તો આ બંનેનો ટોટલ થાય એટલે 2p સ્ક્વેર થાય, √2p થઈ જાય, આ અંડરરૂટ કરીએ છે કે √2p. ઓકે, તો આપણને ટોટલ વેલ્યુ શું મળી, √2p. આ p ની વેલ્યુ મૂકી શકીએ, √2p, p એટલે q into 2l હતું. ઓકે, અહીંયા પણ લંબાઈ a છે ખાલી, તો q into a. ઓકે, q into a. તો આ આપણી p net આપણને ડાયપોલ
ટોટલ ડાયપોલ, રિઝલ્ટન્ટ ડાયપોલ, નેટ ડાયપોલ મળી ગયો. તો આ રીતના તમને દાખલો પૂછાઈ શકે, આ રીતના દાખલા પૂછાઈ શકે, બોર્ડમાં પૂછાઈ શકે 1 માર્ક્સમાં, અથવા તો નીટમાં પૂછાઈ શકે. ઓકે, આગળ જોઈએ. હવે આ રીતના એક ફિગર આપેલી છે ત્રિકોણમાં. જેમ આપણે જે કુલમના અને બીજા બધાના આપણે એક્ઝામ્પલ જોઈએ, એમાં ત્રિકોણ આવતો તો પેલા ચોરસ આવ્યું, ત્રિકોણ આવ્યા, એવા અલગ અલગ પ્રકારના આપણે દાખલા જોઈએ. તો એને રિલેટેડ જ છે કે અહીંયા તમે જોશો આ 60 ડિગ્રી છે ટોટલ. ઓકે, અહીંયા પ્લસ ક્યુ રાખેલો છે, અહીંયા પ્લસ ક્યુ રાખ્યો છે, નીચે P1 આવે છે અને આ બાજુ P2 આવે છે. અહીંયા રિઝલ્ટન્ટ શું આવશે એ જ રીતનો દાખલો છે. ઓકે, તો આ બંનેની લંબાઈ પણ સમાન છે. તો બંને સમાન P1 અને P2. જો આની પહેલા પણ ડાયપોલ સમાન હતો, અહીંયા પણ ડાયપોલની વેલ્યુ સમાન થશે. બંને વચ્ચેનું અંતર સમાન, પ્લસ q થી માઈનસ q l, પ્લસ q થી માઈનસ q l. બંનેની લંબાઈ સમાન, બંને વચ્ચેનું અંતર સમાન. અને ચાર્જનો જે માઈનસ q થી પ્લસ q માં ડાયપોલ આવે, આ દિશામાં આવે માઈનસ q થી પ્લસ q, આમાં પણ માઈનસ q થી પ્લસ q નીચે તરફ, તો એનો રિઝલ્ટન્ટ પણ નીચે તરફ મળે, રિઝલ્ટન્ટ ડાયપોલ. ઓકે, તો રિઝલ્ટન્ટ ડાયપોલ બરાબર P બરાબર P નેટ બરાબર અંડરરૂટ P1 સ્ક્વેર પ્લસ P2 સ્ક્વેર પ્લસ 2P1 P2 cos 60 ડિગ્રી. હવે શું છે? 60 ડિગ્રી છે, એટલે આ ટર્મ્સ હવે 0 નહીં થાય. આપણે આખી કેલ્ક્યુલેશન કરવી પડશે. ઓકે, બંનેના ડાયપોલની વેલ્યુ સમાન, એટલે p સ્ક્વેર પ્લસ p સ્ક્વેર પ્લસ 2P1 into P2 એ પણ p સ્ક્વેર થઈ જશે. બંનેની વેલ્યુ સમાન. cos 60 ડિગ્રી 1/2, 2 કટ થઈ જશે, એટલે કે 3p સ્ક્વેર થશે અંડરરૂટ 3p થશે. આવડે એટલું? કેલ્ક્યુલેશન ઈઝી કેલ્ક્યુલેશન છે, આવડે? ઓકે, આ આપણને શું મળ્યું? રિઝલ્ટન્ટ નેટ ડાયપોલ મોમેન્ટ અંડરરૂટ 3p. p ની જગ્યાએ તમે લખી શકો કે અંડરરૂટ 3qf, અંડરરૂટ 3qf. ઓકે, આ રીતના તમને મળે. q into 2l છે, આપણે તો અહીંયા લંબાઈ l જ છે. સેન્ટર બદલાઈ જાય તો 2l નો આવે, એ તો સેન્ટર થી વેલ્યુ ll છે. ઓકે, સેન્ટર થી આ બાજુ l ની વેલ્યુ, સેન્ટર થી આ બાજુ l ની વેલ્યુ, ટોટલ 2l થાય. પરંતુ આ રીતના ફિગર હોય, આ રીતના ફિગર હોય તો બંનેની લંબાઈ l થી, સેન્ટર થી l જ થાય. ઓકે, તો વેલ્યુ l જ આવે. આવડે? ઈઝી છે. આ તમને નીટ માનેમાં પૂછાઈ શકે આવા દાખલા. હવે જે ડાયપોલ છે, ડાયપોલ જોઈ ગયા, તો ડાયપોલ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઓફ એક્સિસ ઓફ ડાયપોલ, ડાયપોલ વડે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય, એ કેટલું જનરેટ થાય એ આપણે ડેરિવેટ કરશું. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે, અહીંયા ધ્યાન રાખજો. આ માઈનસ q ચાર્જ છે અહીંયા, આ પ્લસ q ચાર્જ છે અહીંયા. ઓકે, હવે આ સેન્ટર થી લંબાઈ આ બાજુ l છે, આ બાજુ પણ l છે, એ તમને ખ્યાલ છે. 2l ટોટલ થાય છે, સેન્ટર થી લંબાઈ તો l જ છે. ઓકે, હવે આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. એ ડાયપોલ વડે ઉત્પન્ન થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતના શોધી શકાય? એક x બિંદુએ એક્સિસ ઉપર માગવાનું છે. જો પેલા એક્સિસ ઉપર છે, આની પછી આવશે પરપેન્ડિક્યુલર, એટલે કે ઉપર ક્યાંક અથવા તો નીચે, પરંતુ પેરેલલ એક્સિસ ઉપર હોય. એ બે ડાયપોલ વડે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં કેટલું હોય એ તમને જોઈ લીધું કે પ્લસ q હોય, પ્લસ માઈનસ હોય, તો એમાં એનું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં મળે? 0 ક્યાં થાય? આ દિશામાં. અથવા તો એનું વેરિએશન ક્યાં આવે? ડાબી બાજુ. કેના ઉપર આધારિત છે કે બેમાંથી કઈ વેલ્યુ, કોની વેલ્યુ ઓછી છે?
આની વેલ્યુ ઓછી છે કે આની વેલ્યુ, આની ઓછી હોય તો આ બાજુ મળે, આની વેલ્યુ ઓછી હોય તો આ બાજુ મળે 0. ઓકે, અને એની વેરિએશન ક્યાં આવે? એ જ દિશામાં. ઓકે, તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં શોધવા જઈ રહ્યા છીએ. અહીંયા આપણે x બિંદુ ધારી લઈએ. હવે -q થી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય એ કઈ દિશામાં હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કઈ રીતે આપણે દર્શાવતા હતા? માઇનસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અંદર જતી હોય તો અંદર, અને પ્લસમાં શું થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહારની દિશામાં હોય તો આ જે છે એ E1 છે, આ Q1 ચાર્જ, આ પહેલો ચાર્જ હતો, આ બીજો ચાર્જ હતો, આ બીજો ચાર્જ, આ પહેલો ચાર્જ. પહેલા ચાર્જ વડે ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 આ દિશામાં, અંદરની દિશામાં, આ બીજો ચાર્જ છે એ +q છે એ બહારની દિશામાં, એટલે એનું આ બાજુ એને શું કહીએ? E2, ઉપર 2 નામ આપી દીધું છે. ઓકે, તો E1 માં આ 1 એટલે કે -q ચાર્જ માટે અંદરની દિશામાં, E1 2 માટે બહારની દિશામાં E2. ઓકે, આ +q છે એટલે E2 બહારની દિશામાં. ક્લિયર? ફિગર ક્લિયર? હવે સેન્ટર થી આપણે ડાયપોલ ક્યાંથી માપીએ છીએ? સેન્ટર થી. તો સેન્ટર થી x બિંદુ જે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ માપવાના છીએ ત્યાં સુધીનું અંતર r છે. શું છે? r છે. અને આ જે છે એ શું થશે? હવે જો આટલું અંતર, અહીંથી એટલું એ l છે, અહીંથી એટલું r છે, તો આટલું કેટલું થાય? આ l કાપી નાખીએ, r માંથી l કાપી નાખીએ તો r - l થાય. તો આ r - l, આ x બિંદુથી O પોઈન્ટ સુધીનું અંતર r છે, x બિંદુથી O પોઈન્ટ સુધીનું અંતર r છે, એટલું l છે. r - l કરીએ એટલે આટલું અંતર મળી જાય. ઈ શું થાય? r - l. હવે આ બીજું પોઈન્ટ લઈએ, આ l છે, l પ્લસ આટલું l, આ એનું અંતર છે l. ઓકે, આટલું l અને આટલું r, એટલે શું મળે? એટલું અંતર મળી જાય. આ l છે અને આ r છે, તો r + l, એટલે કે આ આટલું અંતર r + l. ઓકે, ફિગર સમજાઈ ગઈ? અંતર શોધી લીધું. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું મહત્વનું છે? એક તો નીચે અંતર આવે, એ અંતર આપણા માટે મહત્વનું હતું એટલે આપણે શોધ્યું. ઓકે, હવે શું કરશું? E net શોધશું. E net કઈ રીતના મળશે? E net એટલે કે રિઝલ્ટન્ટ ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ, રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસ વડે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ વધારે છે તો એ આગળ લખશું ઇન્ટુ, માઇનસ આના વડે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ઓછું હશે એમાંથી બાદબાકી કરશું, એટલે આના માઇનસ આ કરીએ એટલે સેન્ટરમાંથી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થતું હશે એ આપણને મળશે. ક્લિયર? E2 - E1 બંનેની ઇફેક્ટ થી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે, એટલે E2 - E1. ઓકે, તો E2 - E1 શું આવશે? kq r. E2 શું છે? E2 r - l નો હોલ સ્ક્વેર પ્લસ r + l kq r + l નો હોલ સ્ક્વેર. અહીંયા શું આવશે? માઈનસ આવશે. સોરી, આ માઈનસ છે. ઓકે, માઈનસ છે. હવે સાદું રૂપ આપશું, kq ને બહાર લેશું, r + l નો હોલ સ્ક્વેર માઈનસ r - l નો હોલ સ્ક્વેર ના છેદમાં r - l into r + l, એટલે r² - l² લખી શકાય. તો r² - l² નો હોલ સ્ક્વેર. ઓકે, kq આનું સાદું રૂપ આપીએ
r square plus 2rl plus l square minus r square plus 2rl minus l square ઓકે ના છેદમાં r square minus l square નો હોલ સ્ક્વેર રેડી આ આપણે સાદું રૂપ આપ્યું આ સાદું રૂપમાં r square કટ l square કટ ઓકે તો ટોટલ કોનું થશે 2rl plus 2rl 2rl plus 2rl k क्यूब કૌંસમાં 2rl plus 2rl એટલે 4rl ઓકે 4rl અને છેદમાં r square minus l square નો હોલ સ્ક્વેર એનું h છે r square minus l square નો હોલ સ્ક્વેર આ આપણે જોઈ ગયા આટલું આપણે પોઈ ગયા હવે તમે જે ડાયપોલનું જે ઇલેક્ટ્રિક ફીલ્ડ શોધવા જશો ને કોઈ પણ રકમમાં તમે શોધવા જશો ત્યારે એ જે ડાયપોલ વડે જે ઇલેક્ટ્રિક ફીલ્ડ જનરેટ થાય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એ અમુક સેન્ટીમીટરમાં હોય છે 2 સેન્ટીમીટર હોય 3 સેન્ટીમીટર હોય એટલે કે કોની વેલ્યુ વધી r ની વેલ્યુ વધી l તો શું છે બે ડાયપોલ વચ્ચેના સેન્ટર વચ્ચેનું અંતર છે પાછું ઓકે અને ઓલું શું છે આખું અંતર છે આખું અંતર ઓકે તો શું થશે શું કામ આપણે એવું કીધું કે હવે અહીંયા r is much less greater than l છે તો આ l એની વેલ્યુ શું હતી બંને વચ્ચેનું અંતર કેટલું રાખવું પડે 10 ની -6 થી 10 ની -10 એનો પાછો સ્ક્વેર એટલે કેટલું ઓછું થાય r સ્ક્વેર ના મુકાબલે r સ્ક્વેર r નું અંતર કેટલું આપેલું હોય 2 સેન્ટીમીટર 2 મિલીમીટર રાખ્યું હોય તો પર આની વેલ્યુ કેટલી ઓછી કહેવાય તો એને નિગ્લેક્ટ કરી શકાય તો નિગ્લેક્ટ કરીએ એટલે આને 0 કરી દેવાનું તો છેદમાં r સ્ક્વેર kq તો છે જ તે ઉપર 4rl આ r સ્ક્વેર નો પાછો સ્ક્વેર એટલે કે ઓકે r⁴ થઈ શકે r⁴ કટ થઈ જશે એટલે 3 થઈ જશે k³ upon 4l upon r³ હવે આમાં કાક આપણે જુગાડ કરવો પડશે જુગાડી તો એક છે આપણે ગુજરાતી લોકો ઓકે તો જુગાડ કરશું જુગાડ શું કરશું આપણે કાક સૂત્ર જોતું છે તો અંદર q ને જવા દેશું અને 2l ઇન્ટુ વધશે શું અને 4l છે ને મારે 2 into 2 માં કન્વર્ટ કરું તો 2l into 2 કરી શકાય upon r³ જો આમાં કયું સૂત્ર બને છે q into 2l dipole very good okay so we get k into p into 2 upon r³ એટલે કે 2kp upon r³ 2kp upon r³ ઇલેક્ટ્રિક ફીલ્ડ ની વેલ્યુ 2kp upon r³ આ નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ આપણને મળ્યું 2kp upon r³ આ સૂત્ર તમારે યાદ રાખવાનું એક્સિસ ઉપર યાદ રાખવાનું કે કોઈ પણ જગ્યાએ સૂત્રમાં આપણને એક્ઝામ્પલમાં પૂછ્યું હોય તો એક્ઝામ્પલમાં સૂત્ર કયું આવે 2kp upon r³ એક્સિસ ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડ શોધવાનું હોય તો એક જ સૂત્ર આવે 2kp એ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાનો છે માઈનસ e લંબ આપણે e એક્સિસ માટે યાદ રાખજો એ તો આપણને ખ્યાલ છે 2kq upon r³ અને e પરપેન્ડિક્યુલર માટે -kq upon r³ આ બંનેનો ડિફરન્સ છે થોડો ઓકે તો એને શું પૂછ્યું છે કે આ જે ડાયપોલ છે જે બને છે એનો ને એનો જ તે ચાર્જ ઉપર લાગતું બળ શોધો શું કરવાનું જો આના વડે લાગતું બળ શોધવાનું હોય તો
એ ડાયપોલ વડે બળ કઈ દિશામાં હોય? ઉપર. અને જે ચાર્જ ઉપર લાગશે આ રીતના આવીને પરપેન્ડિક્યુલર લાગશે એ નીચેની તરફ હોય પ્લસ q ઉપર. ઓકે, એક f ઉપર એક f નીચે, ટોટલ કેટલું થાય? હવે પેલા f ની વેલ્યુ શોધીએ. f બરાબર q e લખાઈ શકાય. f બરાબર q e. હવે e કયું થશે? પરપેન્ડિક્યુલર થશે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ પરપેન્ડિક્યુલર લાગે છે, e પરપેન્ડિક્યુલર, તો q માઈનસ લખીએ તો ન દિશા દર્શાવે છે, q kq upon rq થશે આવું. હવે જે બળ લાગે છે એક F1 થયું એ ઉપરની દિશામાં, એક નીચે પણ લાગે છે, એ ટોટલ લાગે છે, તો F net બરાબર 2F, અને બંનેની વેલ્યુ આ જ આવશે. બંને પરપેન્ડિક્યુલર લાગે છે, તો 2 kq સ્ક્વેર upon rq. હવે આ k ની વેલ્યુ છે ને આપણે મૂકી શકીએ 1/4 pi epsilon 0 q સ્ક્વેર rq. બે કટ એટલે કે q સ્ક્વેર 2 pi epsilon 0 into r cube. q સ્ક્વેર 2 pi epsilon 0 into r cube. ઓકે, આની પહેલાનો જે ક્વેશ્ચન છે એ આપણે પછી ગણશું અને પછી ના લેક્ચર. ઓકે, થોડીક મિસ્ટેક છે. તો આ રીતના તમારે f net શોધી શકાય. આવડે આવું? આગળ વધીએ. આગળનો જે ક્વેશ્ચન છે, હવે જો આ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે કે પ્લસ q અને માઈનસ q વડે લાગતું ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સિસ ઉપર જોયું, પરપેન્ડિક્યુલર ઉપર જોયું, પરંતુ કોઈ બિંદુ x જે આપણને થીટા ખૂણે કે આપણને ખૂણો પરપેન્ડિક્યુલર નથી એવા કોઈ બિંદુએ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું કીધું હોય તો શું કરશો? ધારો કે એ બિંદુ અહીંયા છે x. હવે માઈનસ q અહીંયા છે અને પ્લસ q અહીંયા છે. આ પ્લસ અને માઈનસ q વડે ડાયપોલ બને. એ ડાયપોલ વડે લાગતું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હોય અને એનો પરપેન્ડિક્યુલર ટર્મ્સ p sin થીટા. હવે જો આ ખૂણો હોય થીટા, તો થીટા સાથે બનતો ખૂણો કયો ટર્મ્સ આવે? cos ટર્મ્સ, એટલે કે p cos થીટા. p cos થીટા. અને લંબ એને કયો આવે? sin થીટા, p sin થીટા. માઈનસ અને પ્લસ વડે થીટા ખૂણો સાથે બનતો જે ખૂણો બને એ દિશામાં p cos થીટા ટર્મ આવે. e એક્સિસ કહી શકાય અને એને પરપેન્ડિક્યુલર, આ અક્ષ જાય છે એને પરપેન્ડિક્યુલર e લંબ મળે. અને e એક્સિસ અને e પરપેન્ડિક્યુલર ની વચ્ચે રિઝલ્ટન્ટ મળે, e રિઝલ્ટન્ટ વચ્ચે મળે. તો આ ટર્મ્સ જો આ ફિગર જે ઉપર દોરી એની ઉપરથી ઉપર આ e લંબ, આ બાજુ e એક્સિસ અને રિઝલ્ટન્ટ અહીંયા e રિઝલ્ટન્ટ. ઓકે, આ ફિગર છે. x બિંદુ થીટા ખૂણે મૂકેલો છે. ઓકે, થીટા ખૂણે. તો એક્સિસ ઉપર મળી જશે. e એક્સિસ ઉપર આપણને ખબર છે સૂત્ર શું છે? e એક્સિસ બરાબર 2kp. હવે આ ટર્મ્સ કઈ છે? cos ટર્મ, એટલે કે 2kp cos થીટા upon r ક્યુબ. અને e લંબમાં દિશા કઈ આવી? sin ટર્મ, kp sin થીટા upon r ક્યુબ. માઈનસ લખીએ ન લખીએ તો ચાલે, દિશા દર્શાવે છે. તો e રિઝલ્ટન્ટ માંગ્યું છે. કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ? આપણને ખ્યાલ છે કે આવો કોક ખૂણો બનતો હોય. ઓકે, તો આ એનું પરપેન્ડિક્યુલર થયું, તો આ એનું રિઝલ્ટન્ટ હોય, તો e રિઝલ્ટન્ટ બરાબર અંડરરૂટ e1 સ્ક્વેર પ્લસ e2 સ્ક્વેર પ્લસ 2e1 e2 cos 90 ડિગ્રી. આ તો ટર્મ્સ 0 થઈ જશે. e1 સ્ક્વેર એટલે કે એક્સિસ નું શું થાય? 2kp upon r cube into cos theta plus kp
upon r cube into sin theta થશે આવું. ઓકે, પાછો બેનો સ્ક્વેર છે, એ ભૂલવાનો નહીં, સ્ક્વેર છે. રેડી? સાદું રૂપ આપશું. હવે જે આમાં જો kp upon r cube અને kp upon r cube કોમન છે તો બહાર કાઢી શકીએ. તો kp upon r cube બહાર કાઢી લીધા. ઓકે, અંદર શું વધશે? 2 cos theta એ નો સ્ક્વેર, અંદર શું વધશે? sin theta નો સ્ક્વેર. ઓકે, kp upon r cube આનું શું થશે? 4 cos square theta plus sin square theta. હવે તમે આમાંથી એક સૂત્ર બનાવી શકો કે 4 cos square theta છે અને 3 cos square theta plus cos square theta. શું કામ એવું? cos square theta plus sin square theta બરાબર 1. ઓકે, તો kp upon r cube under root 3 cos square theta plus sin square theta એટલે 1. એટલે કે kp upon r cube 1 plus cos square theta. આ તમારો ઈ રિઝલ્ટન્ટ કે જ્યારે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ ખૂણા સાથે આપેલો હોય તો તમારે એ ડાયપોલ વડે જે ખૂણા સાથે કોઈ બિંદુ પાસે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું હોય થીટા ખૂણા સાથે, તો ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર, ઈ રિઝલ્ટન્ટનું સૂત્ર kp upon r cube under root 1 plus cos square theta 3 cos square theta આવશે. under root 1 plus 3 cos square theta આવશે. આ તો આપણને મળ્યું ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ. પરંતુ એ ખૂણાની વેલ્યુ પણ માંગે, થીટાની વેલ્યુ. એટલે કે આનું રિઝલ્ટન્ટ કઈ દિશામાં હશે એ પણ માંગ્યું હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ માંગ્યું હોય અને રિઝલ્ટન્ટ કઈ દિશામાં હશે. હવે તમે જો આ ખૂણો છે, આ બાજુ જાય છે, આ થીટા છે, આ ડાયપોલ છે, અહીંથી આપણે જોઈએ છીએ. ઓકે, આ એનું આપણને ઈ એક્સિસ મળ્યું. ઓકે, આ એનો રિઝલ્ટન્ટ મળ્યું. આ થીટા છે, આ કાંઈક ખૂણો હોય આલ્ફા એવું નામ આપીએ. તો રિઝલ્ટન્ટ તો આ દિશામાં મળ્યું. આપણે અહીંયા તો નથી શોધતા, એનું રિઝલ્ટન્ટ તો અહીંયા મળ્યું. તો આપણને થીટા પ્લસ આલ્ફા કરીએ તો આપણને રિઝલ્ટન્ટ અહીંયા મળ્યું. રિઝલ્ટન્ટ આ બાજુ થીટા પ્લસ આલ્ફા ખૂણે મળ્યું. ઓકે, એટલે કે આપણને દિશા કાંઈક અલગ મળી. ઓકે, તો એ પણ શોધવું પડે. ઓકે, તો આપણે દિશા શોધીએ. આ જે ત્રિકોણ છે એ જોઈ લઈએ. ઈ લંબ, આ બાજુ ઈ લંબ હતો, આ બાજુ ઈ એક્સિસ હતો અને વચ્ચે આપણને ઈ રિઝલ્ટન્ટ મળ્યો. ઓકે, આ જે ઈ લંબ છે ને હું અહીંયા દોરી શકું, ઈ લંબને દોરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. તો ઈ લંબ અહીંયા દોર્યું. આવું શું કામ કર્યું? હવે તમને ખ્યાલ છે કે આ આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર ઈ લંબ ના છેદમાં ઈ એક્સિસ. બંને બાજુનો tan માં શું આવે? સામેની બાજુમાં પાછળની બાજુ. ઓકે, તો ઈ લંબની વેલ્યુ શું છે? 2kp cos theta ને 2kp sin theta upon r cube. kp sin theta upon r cube ના છેદમાં 2kp upon r cube cos theta. kp કટ, r cube by cube કટ, તો 1/2 આ sin theta upon cos theta એટલે કે tan theta. tan alpha બરાબર 1/2 tan theta. ઓકે, આ તમારે યાદ રાખવાનું. 1/2 tan theta. tan alpha બરાબર 1/2 tan theta. એટલે કે જે આલ્ફા પ્લસ થીટા પ્લસ આલ્ફા મળે છે એનું ટર્મ્સ આ રીતના આપણે ડેરિવેટ કરી શકીએ. અહીંથી ડેરિવેટ કરવાનું. રેડી? આના ઉપરથી આલ્ફાની વેલ્યુ થીટા પ્લસ આલ્ફા ને એટલે કે આ દિશામાં આપણને દિશા પણ મળી જાય. દિશા ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મળી જાય એટલે પૂરું નથી થતું, દિશા પણ મળવી જોઈએ.
આગળ વધીએ. ઓકે, હવે એના ઉપરથી જ એક દાખલો છે, એના ઉપરથી જ એક્ઝામ્પલ છે. હવે જે એક એક્ઝામ્પલ છે કે એક બિંદુ P આપેલું છે, એ P બિંદુથી એટલે કે આપણે કોઈ ખૂણા પાસેથી આ ડાયપોલ છે, આખો ડાયપોલ છે, ડાયપોલ થી થીટા ખૂણે આપણે એક બિંદુ P એ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાના છીએ. એ રીતનું જ છે. ઓકે, ઈ એક્સિસ આ દિશામાં મળે છે, ઈ લંબ ઉપર મળે છે, ઈ રિઝલ્ટન્ટ વચ્ચે મળે છે, અહીંથી અહીંયાનું અંતર r આપેલું છે, r અંતરે. હવે તમે જુઓ, આ થીટા હોય, આની પહેલા મેં તમને કીધું થીટા હોય. ઓકે, થીટા પ્લસ આલ્ફા, તો આખી આ લાઈન થાય થીટા પ્લસ આલ્ફા. ઓકે, તો થીટા પ્લસ આલ્ફા બરાબર 90 ડિગ્રી આપેલી છે. જો આખો એક્ઝામ્પલ જોયો, એન ઇલેક્ટ્રિક ડાયપોલ હેવિંગ ધ ડાયપોલ મોમેન્ટ ઇઝ પ્લેસ્ડ એટ ઓરિજિન O. ઓકે, ઓરિજિન O such that its equator is y axis. અને ઇક્વેટર છે એ y axis ઉપર છે. At point P located at distance from the origin, the electric field direction is along y. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન છે ને એ y દિશામાં છે. Find the angular position of point P. એટલે કે એંગ્યુલર પોઝિશન શું માંગે છે? આલ્ફાની વેલ્યુ માંગે છે. આલ્ફાની વેલ્યુ એંગ્યુલર પોઝિશન and magnitude of electric field at point P. આ પોઈન્ટે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. ઈ રિઝલ્ટન્ટ પૂછ્યું છે અને આલ્ફાની વેલ્યુ શોધવાની કીધી છે. અને જે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન છે એ y દિશામાં કીધી છે. તો y દિશામાં એટલે x છે, એક્સિસ x છે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા અને y કીધી છે એટલે પરપેન્ડિક્યુલર, એટલે કે 90 ડિગ્રી. એટલે 90 ડિગ્રી લીધું થીટા પ્લસ આલ્ફા. ઓકે, તો આ રીતના આપણે જોશું. ઈ રિઝલ્ટન્ટ આપણને મળી ગયો છે. શું સૂત્ર મળ્યું? શું સૂત્ર મળ્યું? Kp/r3. આપણે પહેલા છે ને ખૂણો શોધશું. ખૂણો એ ક્યાંથી મળશે? એટલે કે ડાયરેક્શન શોધશું. tan આલ્ફા બરાબર 1/2 tan થીટા. tan આલ્ફા બરાબર 1/2 tan થીટા. ઓકે, tan આલ્ફા બરાબર 1/2 tan થીટા. હવે આલ્ફા બરાબર આપણે ફેરવી શકીએ. આલ્ફા બરાબર 90 માઈનસ થીટા, આવું થઈ શકે. તો tan થીટા ને આલ્ફા ને 90 માઈનસ થીટા માં ફેરવો બરાબર 1/2 tan થીટા. આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે. શું શોધવાનું છે આપણે? એંગ્યુલર પોઝિશન ઓફ પોઈન્ટ P. પોઝિશન એટલે કે એંગલ પોઝિશન શોધો. ઓકે, tan 90 માઈનસ થીટા એટલે cot થીટા. ઓકે, cot બરાબર 1/2 tan થીટા. રાઈટ? હવે આ નીચે જાય 2 બરાબર tan થીટા ના છેદમાં અહીંયા નહીં રહેવા દઈએ 2 બરાબર નીચે cot થીટા અહીંયા 1 થઈ જશે. ઓકે, હવે cot થીટા ને 1/10 લખી શકાય, એટલે કે tan સ્ક્વેર થીટા. આ cot થીટા ને 1 પણ cot થીટા એટલે 10, એટલે આ 10 ઉપર જાય એટલે tan સ્ક્વેર થીટા થઈ જાય, એટલે કે 1 બરાબર 2 tan સ્ક્વેર થીટા. હવે તમે જુઓ કે આ નીચે જાય tan સ્ક્વેર થીટા બરાબર 1/2. આ નીચે જાય આ tan સ્ક્વેર થીટા એટલે tan થીટા બરાબર 1/√2. ઓકે, તો tan થીટા બરાબર આપણને શું મળ્યું? 1/√2. 1/√2. આ આપણને પોઝિશન મળી ગઈ. શું મળી ગયું? એંગ્યુલર પોઝિશન ઓફ પોઈન્ટ P. tan થીટા બરાબર 1/√2 એ મળી ગયું. હવે આપણે શું શોધવું છે? મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ P. ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ આપણે શોધવી છે. કયા સૂત્ર ઉપરથી મળશે? E બરાબર
kp upon r cube, kp upon r cube under root 1 plus cos square theta 3 cos square theta. ઓકે 1 plus 3 cos square theta આ સૂત્ર છે, એનો ઉપયોગમાં કરી આપણને રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. હવે આ જે tan થીટા ઉપરથી આપણને cos થીટા ની વેલ્યુ મળી શકે? હા મળી શકે. કઈ રીતના? જો આ ખૂણો છે, ત્રિકોણ છે. હવે આ √2 હોય, આ 1 હોય, આ 1 અને √2 એને tan થીટા ને આમ દર્શાવો. તો અહીંયા શું મળે? તો પાયથાગોરસનો નિયમ √2 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એટલે કે √3 થઈ જશે. એટલે કે આનો 2 પ્લસ 1 એટલે 3 √3 આ √3 મળ્યું. ઓકે અને cos થીટા કેમ મળે? cos થીટા બરાબર 1/√3 એટલે કે આપણે અહીંયા kp upon r cube 1 plus શું થશે 3 into 1/√3 cos ની ટર્મ એટલે કે 1/3 થઈ જશે. 3 નો સ્ક્વેર થાય cos સ્ક્વેર થીટા છે, આ 3 કટ થઈ જશે એટલે કે 2kp upon r cube into √2. આ આપણને મળ્યું ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ √2kp upon r cube. તો આ રીતના તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવામાં આવે. પહેલા એંગલ શોધી લીધો, એંગ્યુલર પોઝિશન એક પોઈન્ટ p અને પછી મેગ્નીટ્યુડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ p શોધ્યું એના ઉપરથી જ. તો આ રીતના આપણે આગળ વધીએ. ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ડાયપોલ રાખેલો છે, કેમાં રાખેલો છે? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. ઓકે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઇલેક્ટ્રિક ડાયપોલ રાખેલો છે. આ પ્લસ આ QE છે, આ જે બે ડાયપોલ છે, ડાયપોલ વડે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં. ઓકે આની લંબાઈ L આપેલી છે, સેન્ટર થી L છે. ડાયપોલ શોધવાનો છે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે તો આના ઉપરથી આપણે શું શોધી શકાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે તમે જુઓ આની વેલ્યુ છે ને L sin થીટા છે. શું છે? L sin થીટા. ઓકે આ તમે ફિગર દો, ત્યાં સુધીમાં હું થોડું પાણી દોરતી દઉં, પછી આપણે આગળ વધીએ. દોરાઈ ગઈ ફિગર? કોઈ ડાયપોલ ને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આડું થોડુંક ત્રાસું રાખેલું હોય તો આના ઉપર ફોર્સ લાગે. એ ફોર્સ કઈ રીતના લાગે? વચ્ચે સેન્ટર છે, આ સેન્ટર છે. હવે એની ઉપર ફોર્સ આ રીતના લાગે છે. ઓકે હવે એ આખું છે ને રોટેટ કરશે, આખું ડાયપોલ ફરશે.
એક ફોર્સ આ દિશામાં, એક ફોર્સ ઓલી દિશામાં, એક કરીને આમાં આખું ફરશે. ઓકે, આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ QE, આ દિશામાં QE, આ રીતના આખું રોટેટ થતું રહેશે, આખું ડાયપોલ ફરતું રહેશે. તો આના ઉપરથી આપણે શોધવાનું છે ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો એના ઉપરથી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધશું. P બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડ, પહેલા તો બળ શોધશું. બળ કેટલું લાગે? તો બળ અહીંયા ટોર્કના ફોર્મમાં લાગશે. કેવું ટોર્ક? ટોર્ક શું છે એના વિશે જોઈએ. ટોર્ક એ કોઈ લંબાઈ વાળું વસ્તુ છે એને રોટેટ કરવા માટે જે બળ લાગતું હોય એ કેવું હોય? ટોર્ક હોય, બળ ન હોય. કઈ રીતના એને ડિફાઇન કરી શકીએ? F into perpendicular distance. perpendicular distance ઉપર લાગતું બળ. એટલે perpendicular લાગે છે. જો આ પ્લસ q વડે આ દિશામાં થોડો ખૂણો છે, આ ખૂણા સાથે લાગે છે. ઓકે, આ ખૂણા સાથે અહીંયા પણ સેન્ટર થી ખૂણા સાથે આ બાજુ લાગે છે. ખૂણા સાથે perpendicular distance સાથે બળ લાગે QE. હવે અહીંયા perpendicular distance કયું લેશું? આ જો આ થીટા છે, આ થીટા ખૂણા. થીટા ખૂણા સાથે અહીંયા કયું આવે? આ લંબાઈ L છે તો L cos થીટા. perpendicular ટર્મ્સ આ નથી, એ તો એક્સિયલ થઈ એક દિશામાં. પરંતુ perpendicular કઈ ડિસ્ટન્સ થયું? આ L sin થીટા. આ થયું એક્સિસ ને આ L sin થીટા. તો અહીંયા શું થશે? L sin થીટા. ઓકે, આ તો એક થયું, આ ટોર્ક 1 થયું. આ બાજુ પણ લાગે છે જો, એટલે એનું એ જ તે ટોર્ક બીજી બાજુ પણ લાગે છે. ટોર્ક QE into L sin theta. ઓકે, હવે ટોટલ ટોર્ક મળે. એક આ બાજુ લગાડે છે, એક આ બાજુ લગાડે છે, આમ ફરે. ઓકે, તો ટોટલ ટોર્ક જોઈએ. ટોટલ ટોર્ક બરાબર tau બરાબર tau1 plus tau2 QE into sin theta plus QE into sin theta. ઓકે, 2QE sin theta. અહીંયા એક ટર્મ થઈ ગઈ L sin theta છે. 2QE L sin theta. હવે આપણે જેમ જોતા હતા એમ આમાંથી કયું સૂત્ર બને? ડાયપોલ નું. શું કેવી રીતના? 2Q into L એટલે કે P into E sin theta. ટોર્ક બરાબર PE sin theta. PE sin theta. આ આપણું કોઈ પણ એક્ઝામ્પલ માટે ઇમ્પોર્ટન્ટ એક સૂત્ર યાદ રાખી લેવાનું કે કોઈ ડાયપોલ રાખેલો છે, એ ડાયપોલ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં લગાડીએ છીએ તો એ આખું ફરે છે. ડાયપોલ આખું ફરે છે, વચ્ચે સેન્ટર થી આખું ફરે છે. તો એક ટોર્ક આ બાજુ લાગે, એક ટોર્ક આ બાજુ લાગે, એ બંનેનું ટોટલ ટોર્ક યાદ રાખજો. એક વસ્તુ છે કે આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. કેવું છે? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અનયુનિફોર્મ આવશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ સમાન ન હોય. ઓકે, તો એના માટે અલગ થશે, પરંતુ આ યુનિફોર્મ છે. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, હવે આ જુઓ, torque in dipole is maximum. ક્યાં ડાયપોલ પર ટોર્ક મેક્સિમમ મળશે? જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હતું, ઓકે, આપણે આ બાજુ ડાયપોલ રાખ્યો હતો. હવે ડાયપોલને 90 ડિગ્રીએ રાખું ને, ઓકે, અહીંયા પ્લસ ક્યુ હોય, માઇનસ ક્યુ હોય, 90 ડિગ્રીએ રાખવું તો એના ઉપર ટોર્ક છે એ મેક્સિમમ મળે. બીજું આ 90 ડિગ્રી છે, ઓકે, બીજું
કે એને 270 એટલે આને ઉલટાવી નાખો આખું -q + q 270 ડિગ્રી ઉપર રાખવું તો પણ એના ઉપર ટોર્ક જે લાગે છે એ મેક્સિમમ મળે. સૂત્રમાં મૂકીએ ટોર્ક બરાબર PE sin થીટા. ટોર્ક બરાબર PE sin થીટા. sin 90 PE sin 90 ડિગ્રી. sin 90 એટલે 1 એટલે કે PE બરાબર ટાઉ બરાબર ટોર્ક બરાબર PE. ઓકે. બીજું તમને 270 આપેલું હોય તો માઈનસ નિશાની આવશે, પરંતુ વેલ્યુ તો -PE આવે sin 270 એટલે કે -1, પરંતુ એ માઈનસ ખાલી દિશા દર્શાવે છે. એટલે કે સાચી વેલ્યુ તો શું થાય? ટોર્ક બરાબર મેક્સિમમ વેલ્યુ ટોર્કની શું થાય? PE લખી નાખવાનું. ઓકે. તો આ મેક્સિમમ ડાયાગ્રામથી મેં તમને સમજાવ્યું. હવે બીજી રીતના જોઈએ. ફાઇન્ડ ધ ઓરિએન્ટેશન ઓફ ધ ડાયપોલ વિથ રિસ્પેક્ટ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ for which the torque is એટલે ક્વેશ્ચન છે કે ટોર્ક એ હાફ થાય કયા ખૂણે એના ઉપર ટોર્ક એ મેક્સિમમ વેલ્યુ કરતા હાફ થાય. એટલે કે ટોર્ક મેક્સ ના છેદમાં 2 અહીંયા શું આવશે? ટોર્ક PE sin થીટા બરાબર અહીંયા શું આવશે? ટોર્ક મેક્સ એટલે PE આપણે જોઈ ગયા PE/2. અહીંયા તો ટોર્ક જ છે, આપણે થીટા શોધવાનું છે. ક્યારે હાફ થાય? તો મેક્સિમમ વેલ્યુની હાફ થાય. ઓકે, એવું પૂછેલું છે. તો આ PE કટ થઈ જશે. sin થીટા બરાબર 1/2 તો થીટા બરાબર 30 ડિગ્રી. શું થાય? 30 ડિગ્રી. તો 30 ડિગ્રીએ તમને મેક્સિમમ ટોર્કની હાફ મળે. એટલે કે 30 ડિગ્રી ઉપર રાખ્યું હોય તો મેક્સિમમ જે ટોર્ક લાગવું જોઈએ એના કરતા અડધું ટોર્ક લાગે. ઓકે, એ રીતનો ક્વેશ્ચન હતો, ઈઝી હતો. આગળ જોઈએ. when is the torque on the electric dipoles is minimum? ઇલેક્ટ્રિક ડાયપોલ ઉપર મિનિમમ કયા ખૂણા ઉપર મળે? હવે જો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતના જતું હોય. ઓકે, તો કેટલા ખૂણા ઉપર રાખવું તો ઇલેક્ટ્રિક ઉપર ડાયપોલ ઉપર જે લાગતું બળ એ મિનિમમ થાય? જે ડાયપોલ છે ને અહીંથી પ્લસ આપણે આખે ચાર્જ નીકળે છે, આ -q હોય, આ +q હોય. ઓકે, શું થશે આ કિસ્સામાં શું થશે? હવે અહીંથી પોઝિટિવ આખો મોટો સોર્સ ચાર્જ હોય, એના વડે ફિલ્ડ લાઇન્સ આવે છે બધી. ઓકે, તો આ -q તો કઈ તરફ જાય? આ બાજુ. આ +q કઈ તરફ જાય? આ બાજુ. એટલે કે ડાયપોલ ખેંચાશે અને બંને વચ્ચેની ડિગ્રી કઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બીજું એની વચ્ચેની લંબાઈ. ઓકે, અંતર વચ્ચેનું એંગલ કયો થયો? આપણે સૂત્ર શું છે? PE sin થીટા. ઓકે, PE sin થીટા. ડાયપોલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ, ડાયપોલની દિશા, ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા આ દિશામાં છે. ઓકે, અને ડાયપોલની પણ દિશા એ જ દિશામાં થઈ. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા અને ડાયપોલની દિશા -q થી +q, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે આપીએ છે પ્લસમાં એ પણ એ દિશામાં. તો ડિગ્રીની થીટા કયો થયો? 0 ડિગ્રી થઈ. બંને એક જ દિશામાં હોય તો ડિગ્રી 0. ઓકે, તો થીટા બરાબર 0 ડિગ્રીએ આપણને શું મળે? મિનિમમ વેલ્યુ, ટોર્કની મિનિમમ વેલ્યુ. તમે સૂત્રમાં પણ મૂકી શકો. PE sin થીટા મૂકો sin 0 શું થાય? 0 થાય. મિનિમમ વેલ્યુ ટોર્ક એટલે કે ખેંચાશે, એકબીજાને ખેંચાશે. ઓકે, બીજી એક ડિગ્રી આવે છે, આને -q ને પ્લસ કરી નાખો એટલે કે આ કઈથી
180 ડિગ્રી આખું ફેરવી નાખું, 180 ડિગ્રી, કે 180 ડિગ્રી રાખું તો શું થશે? આ પ્લસ ચાર્જ છે એનો તો રિપલ થાય એટલે દબાશે, અને આને પાછું આ બાજુ જવું છે એ આ બાજુ જશે, જવાની ટ્રાય કરશે એટલે દબાશે આખું, એટલે ડાયપોલ આખો દબાશે 180 ડિગ્રીએ દબાશે, એટલે કે એની ઉપર ટોર્ક નહીં લાગે, ખાલી દબાશે. ટોર્ક લાગે એટલે ફરે, અહીંયા ફરશે નહીં, દબાશે. દબાશે એટલે ટોર્ક બરાબર PE sin θ, અહીંયા 0 મૂક્યું હતું, 0 ડિગ્રી, PE sin 180 ડિગ્રી તે 0 જ થાય. ઓકે, તો 0 ડિગ્રીએ મિનિમમ ટોર્ક લાગે, એટલે કે આ જો સ્થિતિમાં રાખશું તો એ ઇક્વિલિબ્રિયમમાં, નવી ટર્મ્સ, ઇક્વિલિબ્રિયમ એટલે સ્થિર રહેશે. આ ડાયપોલ સ્થિર રહેશે. આ રીતના ઇલેક્ટ્રિક ફીલ્ડ આપીએ તો સ્થિર હોય, સ્થિર હોય. ઓકે, હવે તમને એમ પૂછ્યું હોય કે ઇક્વિલિબ્રિયમ, સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ એટલે કે સ્થિર કઈ રીતના રહે? આ એક ગોળો છે, એમાં એક દડો છે અહીંયા, અને એક દડો છે અહીંયા. આમાં સ્થિર, વધુ સ્થિર કયું કહેવાય? આ છે એ કે આ ઉપર છે એ? આ નીચે છે ને એ. ઓકે, શું કામ? હું એને આ બાજુ લઈ જાઉં અથવા આ બાજુ લઈ જાઉં, એ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમમાં આવી જશે પાછું, પરંતુ આને થોડોક અનસ્ટેબલ કરું ને તો એ નીચે વહી જશે. તો આમાંથી કયું તમને એવું લાગે છે કે હું એને ખાલી એક ધક્કો મારું ત્યાં એ અનસ્ટેબલ થઈ જાય? 180 ડિગ્રી. આ 180 ડિગ્રી વાળાને હું ખાલી એક જ તે ટલ્લો મારું, ઓકે, એક જ ફોર્સ લગાડું તો એ -q ને +q બાજુ જવું છે એટલે આખું ફરી જશે, અને આ +q ને આ બાજુ જ જવું છે, એનાથી રિપલ થાય છે, એ આ બાજુ જ જવા માંગે છે. ઓકે, ઓલામાં એવું નહીં થાય, તો પોતે એકબીજા એ બાજુ જ જવા માંગે છે એટલે એ ખેંચાશે, એટલે એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. પરંતુ આને આ બાજુ જવું છે અને આપણે થોડુંક બળ આપીએ તો એ અનસ્ટેબલ થઈ જાય. તો અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ 180 ડિગ્રી, 0 ડિગ્રી એટલે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ઓકે, આગળ જોઈએ. An electric dipole has a fixed dipole moment. હવે નવો ક્વેશ્ચન છે, એટલે કે દાખલો છે. Electric dipole moment has a fixed moment which makes angle theta with respect to x axis. એટલે કે x axis સાથે એ ડાયપોલે થીટા ખૂણો બનાવેલો છે. ઓકે, આ થીટા ખૂણો, આ -q ચાર્જ છે અને આ +q ચાર્જ છે. આ રીતના થીટા ખૂણો x axis સાથે બનાવેલો છે, x axis સાથે થીટા ખૂણો બનાવે છે. બીજું આ y axis, આ y axis. ઓકે, હવે બીજું આગળ વધીએ. When is subjected to electric field E1, એટલે કે E1 ઇલેક્ટ્રિક ફીલ્ડ દર્શાવે, એટલે કે E1 ઇલેક્ટ્રિક ફીલ્ડ આપીએ કઈ દિશામાં આપે છે? x axis દિશામાં આપે છે. આ દિશામાં આપીએ છીએ, પરંતુ એ આ બાજુ છે, ડાયપોલ આ દિશામાં છે, અને ઇલેક્ટ્રિક ફીલ્ડ આ દિશામાં આપીએ છીએ, એટલે ટોર્ક લાગવાનું છે એ પાકું થઈ ગયું, બરાબર છે? દિશામાં, અને x દિશામાં E1 આપીએ છીએ, ત્યારે એ આપતા it experienced a torque T1. આ દિશામાં ઇલેક્ટ્રિક ફીલ્ડ આપશું અને આ દિશામાં હતું, એની ઉપર ટોર્ક કઈ દિશામાં લાગશે? ટોર્ક T1 k કેપ. એટલે કે આ જો આ x દિશા છે, આ y દિશા છે, આ વચ્ચે કઈ થાય? આ z દિશા હોય તો ટોર્ક કેના ઉપર લાગે છે? z દિશામાં લાગશે. ટોર્ક z દિશામાં, એટલે કે +z દિશામાં આપેલું, એટલે કે k કેપ આપેલું છે. ઓકે, when is subjected to electric field E2, એટલે કે હવે બીજી ઇલેક્ટ્રિક ફીલ્ડ આપીએ છીએ. પહેલા આટલું આપ્યું, પછી હવે બીજી દિશામાં આપીએ છીએ, આ દિશામાં y દિશામાં આપે છે. એના કારણે y દિશામાં ઇલેક્ટ્રિક ફીલ્ડ આપતા E2 E1 E2 બરાબર √3E1, એટલે કે જે આ ઇલેક્ટ્રિક ફીલ્ડ E1 હતું ને એનું √3 ગણું આપણે
ફિલ્ડ y દિશામાં આપીએ છીએ એના કારણે એક્સપિરિયન્સ ધ ટોર્ક T2 એટલે કે હવે જો આ દિશામાં આપશું ને એટલે એનું એનો ટોર્ક એ બદલાઈ જાય છે T2 બરાબર -T1 kk આ ટોર્ક છે T એટલે ટોર્ક tau1 tau2 ઓકે તો એંગલ થીટા ઇઝ થીટા ની વેલ્યુ ફાઇન્ડ કરો એમ કીધું છે થીટા ની વેલ્યુ ફાઇન્ડ આ પૂછ્યું છે શું કરશું આમાં શું કરશું જો આ sin થીટા છે આ દિશામાં આપણને જે લાગે આ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ તો એની કઈ ટર્મ્સ આવશે sin ટર્મ ઓકે એની વિરુદ્ધ દિશા આ y દિશામાં આપશું એટલે આ થીટા છે અને y માં આ ડાયપોલ ઉપર y દિશામાં આપતા એ ખૂણો થઈ જશે 90 - થીટા ઓકે બંનેને સરખાવીએ તો મળી જાય થીટા તો કઈ રીતના tau1 બરાબર -tau1 બરાબર tau2 ઓકે હવે tau1 શું છે tau1 એ pe sin theta બરાબર tau2 -pe plus pe sin 90 - theta 90 - theta આવું થશે હવે આ sin theta આ pe બંનેમાં ડાયપોલ તો સમાન છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કાંઈક ફેરફાર આવે છે ઓકે તો આ ડાયપોલ કટ થઈ જશે ઓકે e માં જો ફેરફાર આવે છે અહીંયા e1 છે અહીંયા e2 છે e2 બરાબર √3e1 છે e2 બરાબર √3e1 ઓકે sin 90 - theta અને e1 બરાબર e1 sin theta ઓકે આ રીતના આપણે tau2 બરાબર p - tau1 આ એટલે લીધું ખબર આ આપણે દિશા અહીંયા યુઝ કર્યો છે હવે આ શું થઈ જાય cos theta થઈ જાય આ e1 કટ થઈ જશે 1 upon આ cos theta અહીંયા આવી જાય sin theta ના છેદમાં cos theta બરાબર √3 આ sin 90 - theta એટલે cos theta નીચે આવે sin theta upon cos theta લે tan theta બરાબર √3 આ tan theta બરાબર √3 ક્યારે થાય theta બરાબર કેટલી ડિગ્રી એ થાય 30 ડિગ્રી ઓકે 30 ડિગ્રી એ આપણને ખૂણો મળ્યો એટલે x અને y દિશામાં આપશું તો એનો રિઝલ્ટન્ટ જે એંગલ મળશે બંને દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું બંને દિશામાં એક સાથે તો એમાં એંગલ કેવો મળશે 30 ડિગ્રી મળશે ઓકે તો આ રીતનો એક્ઝામ્પલ હતો આગળ વધીએ just the moment the dipole is released from rest find its angular acceleration alpha નો ક્વેશ્ચન છે શું કરવાનું છે કે એક ડાયપોલ આપેલો છે એનું દળ m છે -q ચાર્જ છે +m છે એનું +q ચાર્જ છે બંને વચ્ચેનું અંતર છે 30 ડિગ્રી છે ખૂણો ઓકે ખાલી release from rest find the angular acceleration alpha એટલે કે એને થોડું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું અને ફરવા માંડ્યું તો એના કારણે એંગ્યુલર એક્સેલરેશન નવો કન્સેપ્ટ આવશે જે આપણે 11th માં ભણી ગયા છે શું કરવાનું ખબર આ ટાઉ બરાબર શું થાય એ પહેલા જોઈએ ટાઉ બરાબર ટોર્ક બરાબર pe sin 30 ડિગ્રી 30 ડિગ્રીના ખૂણે આપેલું છે ટાઉ બરાબર શું થશે ટોર્ક બરાબર I into alpha આ આપણે છે ને ક્યાં જોઈ ગયા
11th માં કે કોઈ વસ્તુ છે એની ઉપર બળ લગાડીએ અને જો એ સર્ક્યુલરલી ફરે છે તો એમાં દળની જગ્યાએ ઝડપની માત્રા આવે અને પ્રવેગની જગ્યાએ એન્ગ્યુલર પ્રવેગ આવે. એ આલ્ફા છે, આલ્ફા. અને આલ્ફાને છે ને -d ઓમેગા / d થીટા વડે દર્શાવી શકાય. -d ઓમેગા / d થીટા એટલે કે આ d ઓમેગા -d થીટા એટલે શું કે વેગમાં થતો ફેર આ એંગ્યુલર વેગ છે અને આ એંગલ છે. વેગમાં થતો ફેરફાર એંગલ સાથે એ શું આપે? એંગ્યુલર પ્રવેગ. એંગ્યુલર પ્રવેગ આપે. ઓકે, તો આનો યુઝ કરીને આપણે અહીંયા મૂકશું તો એના ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકશું. ઓકે, આટલું આના ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકશું. તો અહીંયા મૂકશું. હવે i ની વેલ્યુ કઈ રીતના મળે એ પણ જોતું પડશે. i ની વેલ્યુ તો i બરાબર શું છે ખબર? સૂત્ર m1 r1² m2 r2² પ્લસ અપ ટુ ગમે તેટલા હોય. ઓકે, m1 એ m ને m જ છે અને અહીંથી અંતર છે ml² પ્લસ ml². બંને વચ્ચેનું અંતર સેન્ટર થી l છે. ઓકે, તો અહીંયા શું થશે? 2ml². તો આપણે અહીંયા શું મૂકશું? 2ml² - d ઓમેગા / d થીટા થશે. આવું આટલું લખો, પછી આગળ વધીએ. ઓકે, આટલું લખ્યું. તો આમાં છે ને આલ્ફા આપણને એંગ્યુલર એક્સેલરેશન જ શોધવાનું કીધું છે એટલે આપણે આ આલ્ફાને ફેરવશું નહીં. ઓકે, આ વસ્તુ આપણે કરશું નહીં. એંગ્યુલર વેગ નથી માંગ્યો, આપણને એંગ્યુલર એક્સેલરેશન માંગ્યો છે એટલે કે અહીંયા આપણે i નું i જ રહેવા દેશું. ml² * i. ઓકે, આ રીતના. તો આગળ વધીએ. શું લખવાનું છે? I * alpha બરાબર PE sin 30 ડિગ્રી. sin 30 ડિગ્રી એટલે ઓકે, અને I alpha 2ml² alpha. આપણે d ઓમેગા / d થીટા નથી લખવાના અત્યારે, આપણે પ્રવેગ જ શોધવાનો. બરાબર? PE/2 આ બાજુ જાય, નીચે જાય તો PE/4ml². આલ્ફા ની વેલ્યુ મળી PE/4ml². આપણે શોધવાનું હતું એંગ્યુલર એક્સેલરેશન. આલ્ફા આલ્ફા જ શોધવાનું હતું, અહીંયા લખ્યું હતું આલ્ફા. ઓકે, ઓમેગા નથી શોધવાનું, વેગ નથી શોધવાનો, એંગ્યુલર વેગ નથી શોધવાનો. ઓકે, તો ઈઝી છે કોન્સેપ્ટ, બહુ ઈઝી છે. આગળ વધીએ. હવે અહીંયા આપણે એંગ્યુલર વેગ શોધવાનો છે. એંગ્યુલર વેગ શું કામ શોધવાનો છે ખબર? અહીંયા આપણે ટાઈમ પીરિયડ શોધવાનો છે. સૂત્ર શું છે જો એક્ઝામ્પલ નો કેવા હું માંગે છે. An electric dipole formed by two particles fixed at the પહેલાની વાત છે at the end of light rod, એટલે કે લાઇટ રોડ ઉપર રાખેલા છે પ્લસ ચાર્જ અને માઈનસ ચાર્જ. ઓકે, એના ઉપર ઇલેક્ટ્રિક the mass of each particle is m and the charges are -q and +q. is the dipole તો જ બને. ઓકે, the system is placed in such a way that the dipole axis is parallel to uniform electric field that axis exists in the region
the dipole is slightly rotate about its center of release, એટલે કે સેન્ટર થી રિલીઝ કરવા, so that for small angular displacement the motion is angular SHM and evaluate its time period. શું કહે છે? આ રીતના રાખેલો છે, એને ખાલી એક ફોર્સ લગાડતા એ આખું ફરવા માંડે છે, તો જે વસ્તુ ફરતી હોય ને એની આખો વેવ મળે. ઓકે, વેવ મળે એટલે સિમ્પલ હાર્મોનિક મોશન, એક જાતની સિમ્પલ હાર્મોનિક મોશન છે. અને જે ફરે છે એક સેકન્ડમાં કેટલું કરે છે, એટલે શું આપણને આવર્તકાળ આપે, ટાઈમ પીરિયડ આપે. તો આપણે અહીંયા શું શોધવાનું છે? ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ ને આપણે t બરાબર 2π બાય ઓમેગા વડે આ સૂત્રમાંથી શોધી શકાય. 2π બાય ઓમેગા આ શું છે? એંગ્યુલર વેગ, એંગ્યુલર વેલોસિટી. આપણે જે શોધવાના હતા એ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આગળ વધીએ. તો શરૂઆતમાં આપણે આ ફિગર તમે દોરી લો, આખું ક્વેશ્ચન લખી લો. ઓકે, હવે પછી આગળ વધીએ. લખાઈ ગયું. હવે આપણે સૂત્ર કયું યુઝ કરશું? ટાઉ બરાબર એક જ તે PE sin થીટા. ઓકે, હવે ટાઉ બરાબર શું આવશે? ટોર્ક આપણે જોઈ ગયા I આલ્ફા PE sin થીટા. આલ્ફાને આપણે માઈનસ ઓમેગા સ્ક્વેર થીટા વડે દર્શાવીશું. માઈનસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર PE. હવે જે અહીંયા sin થીટા છે ને, એ થીટા જે ખૂણો છે એ બહુ જ ઓછો છે, બહુ જ ઓછો છે. અને જે અહીંયા ફોર્સ છે એ માઈનસ આવશે બધું. શું કામ આવશે? રિસ્ટોરિંગ ફોર્સ લાગે છે. કયો? કે હું જેટલું ટોર્ક લગાડું, ટોર્ક જેટલું લાગે એની સામે રિસ્ટોરિંગ ફોર્સ લાગે છે. એટલે કે જેટલું પ્લસ આવે એની સામે રિસ્ટોરિંગ ફોર્સના કારણે ફરે છે, એટલે કે માઈનસ. એટલે ખબર છે ને આપણે F બરાબર આપણે સ્પ્રિંગ નો ઇક્વેશન આપણે પ્લાન્ક સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, સ્પ્રિંગ અચળાંક એ આપણે જોઈ ગયા. ઓકે, એમાં -kx, F બરાબર -kx આવતો. ઓકે, તો એ રિસ્ટોરિંગ ફોર્સ જેટલું બળ નીચે લાગે એટલું ઉપર લાગે, એટલે એ સેન્ટર થી આમ ફરતું રહે છે. એટલે અહીંયા એ જ કન્સેપ્ટ છે, પરંતુ અહીંયા એંગ્યુલર એટલે કે અહીંયા ટાઉ ની જગ્યાએ f બરાબર -kx હતું, f ની જગ્યાએ ટાઉ છે. ઓકે, અને k ની જગ્યાએ કોન્સ્ટન્ટ એટલે કે x ની વેલ્યુ અહીંયા e sin થીટા છે. ઓકે, તો આ રિલેટ કરી શકાય. તો સરખાવશું PE sin થીટા, રાઈટ. હવે આ થીટાને મેં કહી દીધું, આ sin થીટા છે ને એ નિયરલી અબાઉટ થીટા થઈ જશે, કેમ કે આપણે જે ખૂણો છે એ બહુ જ ઓછો, જે ખૂણો બનશે ડાયપોલની વેલ્યુ, ડાયપોલની સાઈઝ જ બહુ નાની છે, તો એમાં જે બંને વચ્ચેનો એંગલ બને બહુ જ નાનો બને, બહુ જ નાનો. એટલે થીટા આ sin થીટા ને થીટા લખી શકાય, એટલે કે -PE થીટા I -omega સ્ક્વેર થીટા. થીટા થીટા કટ, એટલે કે આ માઈનસ માઈનસ પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર PE upon I. ઓકે, તો શું મળે? ઓમેગા બરાબર √PE upon I થાય. એમ જે આપણે શું પૂછ્યું છે? એંગ્યુલર વેલોસિટી નથી પૂછી, આપણને માંગ્યું છે ટાઈમ પીરિયડ. તો ટાઈમ પીરિયડ ક્યાંથી મળશે? t બરાબર 2π upon ઓમેગા. તો
અંડર રૂટ PE upon R. આ આપણને શું મળ્યું? ટાઈમ પીરિયડ મળી ગયો. તો આ રીતના તમારે ટાઈમ પીરિયડ મેળવી શકાય. ઓકે, આગળ વધીએ. હવે મેં તમને કીધું હતું કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોય. આપણે જોયું કે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ છે ને પેરેલલ છે, એમાં સમાન ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો જ તે તમને ટોર્ક મળે, ટોર્કની વેલ્યુ સમાન મળે. પરંતુ અહીંયા એવું નથી, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. આ બાજુ ઉપર છે ને આ બાજુ વીક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એટલે કે ઓછું ઇલેક્ટ્રિક ફિલ્ડ. અહીંયા પ્લસ, અહીંયા સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. આની વેલ્યુ વધારે છે, E2 ની વેલ્યુ વધારે છે અને E1 ની વેલ્યુ ઓછી છે, અને વધારે છે. ઓકે, તો આમાં કેવું કરશું એ જોઈએ. પહેલા ફિગર દોરી લો. ઓકે, દોરી લીધી. ટોર્ક બરાબર τ1 પ્લસ τ2. બંને ટોર્ક અલગ અલગ લાગશે, બંને ફોર્સ અલગ અલગ લાગશે. ઓકે, તો QE L1 L sin theta પ્લસ QE2 L sin theta. ટાઉ બરાબર, આમાં કઈ કઈ ટર્મ્સ ભેગી લખી શકાય? ટાઉ બરાબર QL sin theta E1 પ્લસ E2. ઓકે, આવું થઈ શકે. QE થઈ શકે આવું. ઓકે, તો આમાં હવે આપણે એક ટર્મ ઉમેરશું 2QL upon 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખ્યું sin theta into E1 plus E2. ઓકે, હવે શું કરી શકાય? આ 2QL એટલે Qn2 એટલે કે P/2 sin theta E1 plus E2. ટોર્ક બરાબર આ રીતના મળે કે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ અલગ અલગ હોય તો તમારે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે આપણે જોતા હતા, સૂત્ર કયું હતું પેલા? ટાઉ બરાબર PE sin theta છે, એની જગ્યાએ P/2 sin theta E1 plus E2 થઈ જશે. હવે જો આમાં જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ જો E1 બરાબર E2 હોય એટલે E થઈ જાય તો 2E થાય, E plus E એટલે 2E, 2 કટ એટલે PE sin theta પાછું મળી જાય. ઓકે, તો આ સૂત્ર ઉપરથી આપણે પાછું પણ મળી જાય. હવે અહીંયા જો ફોર્સ જે છે એ સમાન હોઈ શકે અને ન પણ હોઈ શકે. આ વીક ઇલેક્ટ્રિક ફિલ્ડ અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, કોઈક વખત બંને સ્ટ્રોંગ એટલે કે બંને સમાન પણ થઈ જાય, સમાન થઈ જાય એટલે આપણે પાછું પહેલાનું સૂત્ર PE sin theta મળી જાય. અને ન હોય તો પણ આપણને આ સૂત્ર ઉપરથી E1 અને E2 ની વેલ્યુ મૂકીને આપણને મળી જાય. ઓકે, ટોર્ક. તો સમાન ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોય તો આ રીતના શોધવાનું. ઓકે, ટોર્ક બરાબર P/2 sin theta E1 plus E2. આગળ વધીએ. હવે જો એના ઉપરથી જ ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે a certain region of space electric field along the z direction throughout. આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. magnitude of electric field is however not constant. ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કોન્સ્ટન્ટ નથી, but increase uniformly એટલે કે ધીરે ધીરે વધારો થાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. ઓકે, along the z direction at rate of એટલે કે એનો રેટ આપેલો છે rate of 10⁵ ન્યૂટન કુલમ્બ થી આટલું આપણને આપેલું છે. એટલે કે જેમ જેમ ઉપર જાય છે ને એમ 10⁵ ના ઓર્ડરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનો વધારો થાય છે. ધારો કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ 1 હોય તો ઉપર આની લંબાઈ છે ને, ડાયપોલની લંબાઈ 2L છે, પ્લસ q અને માઈનસ q. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ z ડાયરેક્શનમાં આપેલું છે, -z થી +z
ઉપર સ્ટ્રોંગ છે, નીચે વીક છે, ઉપર વધતું જાય છે. આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આ દિશામાં છે. ઓકે, નીચે E1 હોય એ ઇલેક્ટ્રિક ફિલ્ડ 1 છે, ધીરે ધીરે ઉપર વધતું જાય છે. એની લંબાઈ 2L છે. ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વધારો થાય એ કેટલો થાય? 2L આની લંબાઈ ગુણ્યા 10⁵. 10⁵ જેટલો વધારો થશે. એટલે કે લંબાઈ ટોટલ લંબાઈ એની સાથે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું વધે છે એનો વધારો ગુણી નાખીએ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ E2 પાસે ત્યાં કેટલું વધારે હશે એ આપણને મળી જાય 2L × 10⁵. ઓકે, હવે આપણે શું કરશું? આપણને પૂછ્યું છે શું કે experience by system, what are the force and torque? ફોર્સ શોધવાનો છે. શું શોધશું? tau બરાબર p/2 sin θ E1 + E2. sin θ E1 અને E2 ની વેલ્યુ કઈ રીતના મળશે? હવે જો અહીંયા 1 હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો 2L એટલે કે આમાં વધારો કેટલો થતો હશે? 1 પ્લસ વધારો કેટલો થાય? 2L × 10⁵ માઇનસ પહેલા કેટલું હતું? 1. ઓકે, આ બંને કટ થઈ જશે એટલે કે p × t sin θ × 2L × 10⁵. 2 કટ pl sin θ × 10⁵. p × l થશે આવું. ઓકે, આ રીતનું થશે. હવે આપણને લેન્થ અને વેલ્યુ આપેલી છે. આપણને ડાયપોલની વેલ્યુ આપેલી છે થ્રુ આઉટ. આ જો ડાયપોલ મોમેન્ટ 10⁻⁷. ડાયપોલ મોમેન્ટ 10⁻⁷. ઓકે, એની વેલ્યુ મૂકશું 10⁻⁷ ગુણ્યા 10⁻+5 ઇન્ટુ L sin θ, એટલે કે 10⁵ L sin θ. આ આપણને ટોર્ક મળશે. ઓકે, તો આ રીતના તમારે કોઈ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એ અલગ અલગ હોય એટલે કે એમાં પણ વેરિએશન આવતા હોય તો તમારે આ સૂત્ર ઉપરથી ફાઇન્ડ કરવા, આ સૂત્રનો ઉપયોગ કરવાનો, એના દ્વારા જ શોધવાનું. ઓકે, તો આ રીતના આપણે આજે ઘણા એક્ઝામ્પલ જોયા. ટોર્ક વિશે જોયું અને ડાયપોલ વિશે જોયું. ડાયપોલ પછી ટોર્ક લાગે, ટોર્ક વિશે જોયું. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વેરિએશન જોયા, વેરિએશન દ્વારા ટોર્કમાં ફેરફાર થાય એનું ઇક્વેશન જોયું અને એના ઉપર દાખલો જોયો. તો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે અને આની પછીનો લેક્ચર એ એરિયલ વેક્ટર ઉપર છે, સદિશ ક્ષેત્રફળ. ઓકે, એના ઉપર છે. એના ઉપરથી આપણે ફ્લક્સ ઉપર જશું. ફ્લક્સ શોધશું કે ફ્લક્સ કઈ રીતના મળે. તો આની પછીનો લેક્ચર પણ ઇન્ટરેસ્ટિંગ છે અને જે આપણે જે એક ટોપિક રહી ગયો હતો, ઓકે, જે આમાં થોડી ભૂલ મિસ્ટેક છે, તો એના વડે kq/r³ એ ડેરિવેશન એ પેલા લેક્ચરના અગાઉથી જે શરૂ થાય એ પેલા જોઈ લેશું. ત્યારબાદ કન્ટિન્યુ કરી અને જે આપણે જેના વિશે આજે કાલે વાત કરવાના છીએ એના વિશે આપણે પછી કન્ટિન્યુ કરશું. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આપણે પછી મળીશું.